કચ્છ ઔષધ મગજ સમિતિના સદસ્યોને આ સુંદર આયોજનની સફળતા માટે દુર્ગાપુર જૈન મહાજનના શુભેચ્છાઓ અને અમે જરૂર પ્રયત્ન કરશું કે એ સમયગાળા દરમિયાન સંપૂર્ણ દુર્ગાપુર ગામવાસી ત્યાં હાજર રહી શકે. હવે જે પૂજ્યશ્રી અહીં ચાતુર્માસમાં બિરાજમાન થશે અને 4 મહિના જેમની જીવવાણીનો લાભ મળશે એનું એક નાનકડું સુંદર પ્રવચન અહીં સાહેબજી ફરમાવી રહ્યા છે. તો સર્વેને વિનંતી, પોતાનું સ્થાન ગ્રહણ કરજો અને શાંતિ જાળવજો. આ પ્રવચન બાદ અહીં જે પણ આપણા નવા રૂમના દાતાઓ છે એમનું બહુમાન રહેશે, મહેમાનોનું બહુમાન રહેશે અને ત્યારબાદ સાતરમી ભક્તિની શરૂઆત થશે. સર્વે સ્થિરતા રાખજો. સાતરમી ભક્તિમાં દુર્ગાપુર ગામવાસીઓને ખાસ વિનંતી કે પહેલાં મહેમાનોની સાતરમી ભક્તિ થઈ જાય ત્યાર બધા જ આપ સર્વે જશો. એક જ ફોનમાં તેઓ હર હંમેશ આપણા કાર્યક્રમ માટે ગુજરાતની વિનંતીને માનવી અને કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડી આપે છે. हाथ नीचे कर दो, हाथ नीचे कर दो.
નંબર 14ના દાતા રૂમ અને ફર્નિચરના દાતા એવા માતુશ્રી પાનભાઈ ધનજી ગામજી શાહ પરિવાર હસ્તે फोटो तो पड़ा ना રૂમ નંબર 17ના દાતા માતુશ્રી મઠાભાઈ આશુભાઈ જેવત મોટા માતુશ્રી દેવતાબેન રતનસિંહ પાલણ માતુશ્રી તારાબેન દેવજી આશુભાઈ મોટા એડા નહીં રીજા પકડીને રાખો. રૂમ નંબર 17ના દાતા માતુશ્રી તમે આગળ રહો એક સ્ટેપ. હા બસ. લીલભાઈ વેરસી જેવત મોટા માતુશ્રી ઝવેરબેન ભવાનજી વેરસી મોટા હસ્તે ભવાનજી વેરસી મોટા પરિવારજનો આપ તૈયાર રહેશો. फोटो अच्छे नहीं સર્વેને નમ્ર વિનંતી પોતાનું સ્થાન ગ્રહણ કરે. अहिंसा संयम भवो देवादितम नमन संति जस ब्रह्मे स्वयं. આ ગાથા માંગલિક પ્રસંગે જરૂર યાદ કરવામાં આવે. 10મી તારીખ સૂત્રની પહેલી ગાથા છે. ધર્મની વાત બહુ ટૂંકમાં કોઈને જોઈતી હોય તો આવે. બહુ લાંબુ લાંબુ જેટલું કરવું હોય એટલું થાય, પણ ટૂંકમાં અમારી બુદ્ધિમાં આવી જાય, શક્તિમાં આવી જાય એવી કોઈ વાત તમને જોઈતી હોય તો આવે. ધમ્મો મંગલમ એકમ. ધર્મ એ સૌથી શ્રેષ્ઠ મંગળ તત્વ છે. મંગળ એટલે કે આપણું ભલું કરે, આપણું સારું કરે, આપણું કલ્યાણ કરે, આપણું હિત કરે, સુખી કરે, આપણે મુક્તિ બચાવે, એ બધા મંગળ. ધર્મથી મોટું બીજું કોઈ મંગળ નથી. મુક્તિ સૌથી મોટું. આ તો જાણે ધર્મનો વાતો થાય છે. શાંતિ રાખો. ધર્મ શું છે, ધર્મ મંગળકારી છે એ તો વાત સમજાય, પણ હવે સવાલ એ છે કે ધર્મ છે શું? ધર્મ એટલે શું? ધર્મ કરવો છે તો શું કરવું છે? ધર્મમાં શું આવશે? એનો જવાબ બહુ ટૂંકમાં અહિંસા સંયમો કરો. બહુ સમજવાની વાત છે, બહુ લાંબુ નહીં કરીએ. તમને ઉતાવળ છે, અમને પૂરું કરવું છે. તો ધર્મ શું છે તમને જો ટૂંકામાં કોઈ વ્યાખ્યા જોઈતી હોય તો વિચારવું ન પડે, બહુ મૂંઝાવવું ન પડે, અને જે કરવું છે તે કરવાનું શરૂ થઈ જાય. કરવા જ માંડીએ. ચાલો આજથી અત્યારથી શું કરવાનું છે? અહિંસા. અહિંસા ધર્મનું સૌથી પહેલું પગથિયું. અહિંસા અહીંથી ધર્મ શરૂ થાય. અહિંસા એટલે મારા તરફથી કોઈને દુઃખ થવું જોઈએ, મારા તરફથી કોઈને નુકસાન થવું જોઈએ નહીં, મારા તરફથી કોઈને મોત આવે ને એને મરવું પડે કે હું નહીં. અહિંસા જૈન શાસનનો સાર તો કે ધર્મ માત્રનો દુનિયામાં જેટલા ધર્મ છે એ બધા ધર્મ તમે જોઈ વળો એમાં અહિંસાની વાત તો હશે ને હશે ને હશે. પણ જૈન શાસનમાં જૈનેશ્વરોએ અહિંસાની વાત ઉપર જેટલો ભાર મૂક્યો છે અને જેટલો ભાર મૂક્યો છે તો ખરો, પણ એવી જીવન પદ્ધતિ બતાવી છે કે જેથી અહિંસાનું પાલન કરી શકે. અહિંસક જીવન જીવવાની વ્યવસ્થા, નમૂનો, પદ્ધતિ જૈન શાસનમાં જે કરી છે ત્યાંથી એ આજે પણ જીવે છે. આજે દુનિયા આખીમાં વધુમાં વધુ અહિંસક જીવન કોઈ લોકો આખી દુનિયા છે ને હિંસામાં કરવું કે માનવું એ કોઈ ખોટી વાત લાગતી નથી. પરંતુ જૈન શાસનની અંદર જે વારસો મળ્યો છે, વાત મળી છે, સંસ્કાર મળ્યા, આજે પણ વધુમાં વધુ અહિંસક જીવન જીવનારી કોઈ પ્રજા હોય, કોઈ સમાજ હોય તો કોણ? એક જ દેખાશે, જૈન સમાજ. કારણ કે ઉપરથી વાત આવે છે, ઉપરથી આ વાત એવી આવી કે નીચે સુધી. તો આપણે તો ભાગ્યશાળી છીએ કે આવું મજાનું શાસન કર્યું છે. આજે
આજનો જે પ્રસંગ છે એ જેનું શાસનનો જે વિશ્વ છે, જેનું શાસનની જે વ્યવસ્થા છે એનો એક ભાગ છે. ચાતુર્માસ છે, આરાધના છે, સત્સંગ છે, શાસ્ત્ર શ્રવણ છે અને અનેક પ્રકારની બીજી આરાધનાઓ છે એ કરવા માટેની સુંદર મજાની વ્યવસ્થા જૈન સંઘે વિકસાવી છે. એનો એક ભાગ ચાતુર્માસ. ચાતુર્માસ દરમિયાન આરાધના કરીશું. આ આરાધનાઓ વ્યક્તિગત છે પણ સાથે મળીને કરીએ એટલે જરા વિશેષ આનંદ આવે છે અને જરા વધારે સારી રીતે આપણે કરી શકીએ. ધર્મ એ કોઈ નવરા પડીએ ત્યારે કરવાની વસ્તુ નથી. બીજી બધી ઘણી વસ્તુ છે નવરા પડીએ ત્યારે કરવાની. નવરા માણસો કરે શું કરે? નવરા માણસો ધર્મ નવરા માણસોનું કામ નથી. કામધા માણસોનું કામ છે. કામધા કહેવાય. કર્મ કહેવાય. દુનિયામાં જીવવું છે, કામ કરવું છે અને એ કામ એવી રીતે કરવા છે કે જેથી આપણે અસરથી કરશે, સંબંધમાં લઈએ, પાપોથી કરશે, અધર્મથી કરશે. એવી પ્રકારની વાત ધર્મમાં એવી ગોઠવાયેલી છે કે જો સમજી શકીએ તો ધર્મ જરાક અઘરો નથી. એમાં સૌથી પહેલી વાત અહિંસાની આવે પણ અહિંસાનું પાલન જો કરવું હોય તો હજી બીજા બે તત્વો જોઈએ. સંયમ વ્યક્તિના પોતાના જીવનમાં જો સંયમ નહીં હોય તો અહિંસાનો ધર્મ પાલન નહીં કરી શકે. અને અહિંસાનું પાલન કરવા માટે સંયમ જોઈએ અને સંયમને જીવનમાં ઉતારવા માટે શું જોઈએ? એવું નહીં માનતા કે તપ એટલે આમની ઉપવાસ એટલો તપ નથી. જીવનને વ્યવસ્થિત કરવા માટે જીવનની અંદર એવા ફેરફાર કરવા પડે અને એના માટે કેટલું છોડવું પડે, કેટલું શ્રમ કરવો પડે, કેટલીક વસ્તુઓ છોડવી પડે, કેટલીક વસ્તુઓ જીવનમાં વિકસાવવી પડે. એના માટે જે પ્રયત્ન થાય, કોશિશ થાય, જીવનને વધુ સુંદર, વધુ નિર્ભર બનાવવા માટે જે કંઈ પણ તમે કરેલો છે. આપણે અત્યારે એક કલાક બે કલાક જે બેઠા હતા ને તો શું જો તમે કામ સમજો તો તમને લાભ છે અને જો તમે ફસાઈ ગયા એટલે લાગતું હોય તો તપનો લાભ ગયો જે તમને સામેથી આવે. ખાસ કરીને તમારા તત્વો તમને ઘણા એ સામેથી આવે. તમને લાઈટ જાય તો તપ તમને જો સમજો તો નહીતર આ કરો તો નહીં. તપ બહુ સરળ છે. જીવનને વધુ સુંદર, વધુ ઉચ્ચ, વધુ નિર્મળ બનાવવા માટે તમે જે કાંઈ કરો એ તપ છે. વિકાસના આંબી આવી ગયા, ગુણોત્તરીને કાયક ક્લેશ પણ આવી ગયા, સ્વાધ્યાય, સત્સંગ, વિનય, વિદ્યાભર આ બધું આવી ગયું. ધર્મના તાણા વાળા સમજવા જોઈએ. ધર્મ અઘરો લાગે છે ને જરાય અઘરો નથી. તમે જ્યાં હો ત્યાં તમે ધર્મ કરો. ધર્મ એ જીવનથી અલગ વસ્તુ નથી કે જીવનમાં બીજું બધું કરો અને થોડી વાર ધર્મશાળા પછી લોકોએ બહુ સરસ નામ પાડ્યું છે. ઉપાસનાનું નામ છે ધર્મ. કચ્છી આ વિશેષતા છે. બાકી બધે જાઓ તો ધર્મશાળા એટલે અતિથિ હોય પણ કચ્છમાં ધર્મશાળા એટલે ઉપાસના. કેમ? ધર્મ શીખવાની શાળા છે. તો બરાબર ઉપાસના જોઈએ જ્યાં ધર્મ શીખવાનો છે, કરવાનો ક્યાં છે? કરવાનો ક્યાં છે? દરેક રસ્તામાં, દુકાનમાં, ખેતરમાં અંધારું એ છે જ્યાં અંધારું હોય ને ત્યાં અજવાળ કરવાનો. બરાબર? જ્યાં કચરો હોય ત્યાં સફાઈ કરવાની. બરાબર છે? તો જ્યાં પાપ થાય છે ત્યાં ધર્મ લઈ જવાનો. એક સરસ નાનકડું દ્રષ્ટાંત છે કે આજે તો મોટી ઉંમરના દેખાયેલી એકલા છે, એકલાથી સાંજ પડે એમને કંઈક કામ સૂચ્યું કે કપડું ફાટી ગયું છે તો સીવવા માટે યાદ આવ્યું. તો સાંજ પડવા આવી છે, અંદર તો અંધારું છે, ઘરમાં બારણામાં જવાનું છે. એટલે બહારને જઈને બેઠા અને સોયમાં દોરો કરવા જાય છે પણ હાથ ભૂલે છે, દેખાતું નથી અને આમે સોયમાં દોરો કરવો હોય ખબર તો પદવાતું નથી અને એમ કરતાં અંધારું વધી ગયું. રસ્તા પર જવાનું છે એટલે ગયા રસ્તા પર ત્યાં જઈને દોરો કરવા લાગે પણ એમ કરતાં સોય હાથમાં પડી. હવે એટલું અંદર ઉંમરવાળી સોય, એમાં મોટી ઉંમર, સોય જડતી નથી, કોઈ નીકળી નથી. એટલે મારી શું ખોવાયું? સોય પડી ગઈ. સોય શોધવા લાગે ત્યારે સોય એક તો દેખાય મારી સોય ક્યાં પડી ગઈ છે?
સોય તો આ ઉંદરામાં પડી છે, ઘરમાં અજવાળ પડ્યા છે એટલે એને અરે માજી જ્યાં સોય પડી ગઈ છે ત્યાં અજવાળ કરો ને માતા છે, જ્યાં સોય પડી ગઈ છે ત્યાં અજવાળ કરો. આપણે શું કરીએ છીએ? જ્યાં અજવાળ લઈ જવાનું છે ત્યાં નથી પહોંચતું. ધર્મ એ ઉપાશ્રય દેરાસર નાચ થાય એની વાત મનમાં જે લખી છે ને એ સુધારે. ધર્મ જીવનભર થાય, 24 કલાક થાય તો કેવી રીતે થાય? ધર્મના અનેક પ્રકાર છે, ધર્મના અનેક પદ્ધતિઓ છે. શરૂઆત કરતી થાય તો કહેવું પડે કે પહેલાં તો માનવ ધર્મ, નાગરિક ધર્મ. આજકાલ આ માનવ ધર્મ અને નાગરિક ધર્મની પણ ખોટ છે. નાગરિક ધર્મ પણ ખુલાસો છે. નાગરિક ધર્મમાં જે વાતો છે એ અમારી સંગતની ન હોય, પણ હવે એની વાત કરવી પડે છે. આપણે પાણીનો કેટલો વેપાર કરીએ છીએ, કેટલો. આ તમારી કૃષિને આ બધા આ વાતાવરણને બગાડી રહ્યા છે. આ તમારા ગાડી ઘોડા, આ તમારા વાહનો એ પ્રદૂષણ વધારી રહ્યા છે. આ બધું આ નાગરિક ધર્મ પર, જો આ ધર્મને પર ઠેકાણા નહીં, આપણે વનસ્પતિનો નાશ કરવા લાગે, આપણે પાણીને બગાડવા લાગે, આપણે હવાને બગાડવા લાગે, આપણે સંયમ છે જ નહીં. કારણ કે તપ કરવો નથી, તપ એટલે કષ્ટ, તપ એટલે તકલીફ, એ કરવો નથી એટલે સંયમ નથી. સંયમ નથી તો અહિંસક નથી. અને જ્યાં સુધી કષ્ટ એટલે થોડી તકલીફ સહન કરવા તૈયાર ન થાવ તો તમે ધર્મ કરી રહ્યા. તમારાથી ધર્મ થશે નહીં. ધર્મ છે, ધર્મથી માણસ ગભરાય છે એનું એક જ કારણ છે, ધર્મમાં તકલીફ લાગે છે, ધર્મમાં કષ્ટ લાગે છે. કારણ બધા કષ્ટ ખરાબ નથી હોતા. બધા કષ્ટ માણસ ખેતરમાં પણ કષ્ટ કરે છે, દુકાનમાં પણ, કારખાનામાં પણ કષ્ટ કરે છે, કષ્ટ ઉઠાવે છે. તો ધર્મમાં તો કષ્ટ નહીં જાય. આપણે સૌ ધર્મને જરા સમજીએ અને જીવનમાં ઉતારવાનો, આપણા ઘર સુધી પહોંચાડવાનો, જીવાતા જીવનમાં ધર્મનો રંગ, ધર્મની સુવાસ, ધર્મની હવા ત્યાં પહોંચાડવાનો પ્રયત્ન કરીએ. આજે સમય નથી વધારે, પણ ચાતુર્માસ દરમિયાન તમને સૌને ભલામણ જ્યાં હો ત્યાં શ્રવણ કરવાનો ભાવ રાખજો. ધર્મ શ્રવણ કરશો, સારું કર્તવ્ય શ્રવણ પહેલું છે અને પછી કરણી તો આવવાની છે. તો ચાતુર્માસ દરમિયાન સાથે મળીને ઘણી બધી આરાધના કરવાની છે. એ માટે આ તમે આયોજનો કર્યા છે તો એને સફળ બનાવજો. વધુમાં વધુ સંખ્યામાં ચાતુર્માસમાં અમારા સાધકો હવે મુંબઈની ભીડ થોડી ઓછી કરે, એ શાંતિમાં થોડો આરામ અને આનંદ અને આરાધના કરે, એ ડબલ લાભ છે. 2-in-1, 3-in-1 જેવું છે. તો તમને ભલામણ આરાધનાના ભાવ રાખજો અને જીવનમાં જે કરો એ સારી રીતે કરવું છે, સાચી રીતે કરવું છે એટલો આગ્રહ રાખજો. અને એ ભલામણ એ અનુભવ એક બે વિશેષ જાહેરાતો કરવાની છે. આજથી લઈ અને ચાતુર્માસ પૂર્ણાહુ સુધી દરરોજ આઈમ્બીડ તરફથી આરાધના અહીં સંઘના રસોઈ કરવામાં આવશે. આઈમ્બીડની 110 રૂપિયા દરરોજની ભરવાના રહેશે. જેમને પણ લાભ લેવો હોય તો અગાઉથી અહીં નામ લખાવે એ ખાસ વિનંતી. સાથે જ ગયા વર્ષથી આપણે કુપન દ્વારા રજા મહોત્સવની શરૂઆત કરી છે. આ વર્ષે 140ની રજા શાંતિનાથ દાદાની અને રજતની એટલે 25મી રજા આશાપ્રાણ પાર્શ્વનાથની છે. તેના પણ કુપનની નોંધ લખાવવાની શરૂ થઈ ગઈ છે. જે પણ ગામવાસીઓને લાભ લેવો હોય, જે પણ ગામવાસી દરેક ગામવાસીઓએ આ કુપનનો અવશ્ય લાભ લેવાનો છે. જેમાં 2000 રૂપિયાનું એક કુપન છે, 1000 રૂપિયા દેવદ્રવ્ય, 1000 રૂપિયા સાધારણ તે રીતે કુપનનો નંબર રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત સામગ્રી બુદ્ધિ માટે પણ 11,000, 22,000, 23,000, 55,000, 55,000 જે રીતે પણ આપને અનુકૂળતા હોય આપ નામ લખાવી શકો છો. 22 અને 23,000માં આપ કદાચ 2 નામ અને 3 નામ પણ લખાવી શકો છો. જે રીતે પણ આપને અનુકૂળતા હોય અમારા ધજા મહોત્સવના કાર્યક્રમોને પૂર્ણ સાથ સહકાર આપશો એવી નમ્ર વિનંતી. સાથે અહીં દુર્ગાપુર મિત્ર મંડળ સંચાલિત આશાપુરા ભવનનું આવતીકાલ 16 જુલાઈ અષાઢી બીજના દિવસે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જેમાં પણ દુર્ગાપુર ગામના સર્વે
સંગીતકાર એવા નિશાબેન, એ અમારા ગામના જ કહેવાય એવા નિશાબેન પણ અહીંથી અમે આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે 5 દિવસનું જે સાધનિક ભક્તિ માટેનું આપણે રસોડું રાખવામાં આવ્યું છે તેની વ્યવસ્થા છે ભાવેશભાઈ વોરા સંભાળી રહ્યા છે. તેમનું પણ દુર્ગાપુર માટે અહીંથી હાર્દિક આભાર વ્યક્ત કરે છે. ફોટોગ્રાફર ટીમ અને બીજા જે પણ અમારા ગજા મહોત્સવના કાર્યકરો જે જહેમત ઉઠાવી છે તેમનું પણ દુર્ગાપુર માટે અહીં હાર્દિક આભાર વ્યક્ત કરે છે. સાથે અમારા ફોટોગ્રાફર એવા મુકેશભાઈ, તેમનો પણ દુર્ગાપુર માટે હાર્દિક આભાર વ્યક્ત કરે છે. અને છેલ્લે ભૂમિક સાઉન્ડનો પણ અહીં અમે આભાર વ્યક્ત કરીએ છીએ. છેલ્લે સર્વેને સાધારણ ભક્તિનો લાભ આપવા ખાસ નમ્ર નિમંત્રણ વિનંતી છે. અને અમારા ડેકોરેટર એવા સોમિલભાઈનો પણ અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. ખૂબ સુંદર મજાની ડેકોરેશનની વ્યવસ્થા હર હંમેશ તેઓ અમને કરી આપે છે. અને આગામી સમયમાં પણ જ્યારે 45 આગમ થવાનું વગેરે જે કાર્યક્રમ છે એમાં પણ સોમિલભાઈનો આવો સાક્ષાત્કાર અમને મળતો રહેશે એવી અપેક્ષા સાથે આજના કાર્યક્રમની અહીં આપણે પૂર્ણાહુતિ કરશું. તેના માટે પૂર્ણાહુતિ માટે હું વિનંતી કરીશ ગૌરી માટે नमो अजंतमो सिद्धानो नमो अध्याय नमो लोये सत्वसाहुन केशो कंचनमुखारो सत्वपावपनासनं मंगलान् सुसप्रेसिं पठनं भवलिमङ्गलम् ओंकारं बिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं सैव ओंकाराय नमो नमः. मंगलम भगवान धीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूल भद्राभ्या जैनो धर्मस्तु मंगलम अंगुखे अमृतवसे दत्तितम भंडार जो गुरु गौतम समरे मनवंचित दातार सदा सापूरोजी मन वचन काया शुचि करी तुम्हारी सेवा को अहनिश करूं ध्यान करके महाज्ञानी ध्यानी परम पददानी गुरु में सुभाषवाक्यो चंद्रो दिनकर युतो मोदकृति शिवमस्तु सर्वजगतः परहित निरता भवन्तु भूतगणः दोषाः प्रयान्तु नाशं सर्वत्र सुखी भवतु लोकः उपसर्गाक्षयन्ति छिद्यन्ते विघ्नवल्लयः मनः प्रसन्नतामयति पूज्यमाने दिनेश्वरि सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां जैनं जयति शासनं. श्री છેલ્લે એક અગત્યની જાહેરાત કરી દઉં.